લોકશાહીના મહાપર્વમાં ગુજરાતીઓએ વટ સાથે વોટ આપ્યો, પરંતુ જે વોટ ન કરવા ગયા તેમના નામે પણ વોટિંગ કરી દેવાયાનો આરોપ થયો છે। વાત અમદાવાદ જિલ્લાના બાવળાની છે। બાવળાના બાપુપુરા ગામે બૂથ નંબર 1માં બોગસ વોટિંગ થયાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે કાભાઈ બૂથની અંદર ઉભેલા છે અને આરોપ છે કે કાભાઈએ જ બોગસ વોટિંગ કરાવ્યું છે। વાયરલ વિડીયોમાં સફેદ કપડામાં દેખાતો શખ્સ જીતેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી કર્મચારીના સ્ટાફ અને પોતાના માણસો સાથે વાતચીત કરી મતદાર યાદી ચેક કરી જે મતદાતાઓ મતદાન કરવા નથી આવ્યા તેમના નામો અલગ તારવે છે અને તેમના નામે બોગસ વોટિંગ કરાવે છે તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જો કે આ વિડીયો ક્યારનો છે, કેટલો જૂનો છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ જે રીતે બૂથ અંદર ઊભા રહીને જ બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું છે તે લોકશાહી માટે ખતરા સમાન છે। જો કે જીએસવીની ટીમ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વાયરલ વિડીયો દર્શકો સુધી પહોંચે અને લોકશાહીનું ચીરહરણ કરનાર ઉઘાડા પડે તે માટે આ વિડીયો હાલ બતાવાઈ રહ્યો છે। કોંગ્રેસ હવે આ વિડીયોના આધારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે અને જ્યાં બોગસ વોટિંગ થયું છે ત્યાં ફેર મતદાન કરાવવામાં આવે તે રીતે બોગસ વોટિંગ કરનાર સામે પગલાં પણ ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે। તો ગાંધીનગર મત વિસ્તાર હેઠળ આવતા બાવળામાં બોગસ વોટિંગ થયાના આરોપ થયા છે, ત્યારે જેમના પર વોટિંગ કરવાનો આરોપ મુકાયો છે તેવા જીતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલા આરોપો ખોટા ગણાવે છે। તેમનો દાવો છે કે આ વિડીયો જૂનો છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। જો કે જીતેન્દ્રભાઈને એ ખબર નથી કે વિડીયો કેટલો જૂનો છે। જિલ્લા પંચાયતના સભ્ય જીતેન્દ્ર ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। જીતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। આ વિડીયો આપનો જે સામે આવી રહ્યો છે બોગસ વોટિંગનો, આપનું શું કહેવું છે? તથ્ય શું છે આ વિડીયો પાછળ? આ વિડીયોમાં બિલકુલ તથ્ય નથી। આ વિડીયો બહુ જૂનો વિડીયો છે। આ તો મને બદનામ કરવા માટેનો એક કાવતરું છે, એને એ વાયરલ કર્યો છે। કેટલો જૂનો છે આ વિડીયો જીતેન્દ્રભાઈ? એ તો મને ખબર નથી કેટલો જૂનો વિડીયો, આ તો અત્યારે બહાર આવ્યો તો ખબર પડી, પણ ખરેખર કોઈ બોગસ વોટિંગ ત્યાં થયું નથી। હું મેં પણ અત્યારે વિડીયો જોયો આપણી ટીવી માધ્યમથી, પણ હું ત્યાં બુથમાં અંદર ગયો નથી મત આપવા માટે। હું તો ખાલી સહીના નમૂના જોતો હતો। જીતેન્દ્રભાઈ, કોંગ્રેસ આપની સામે ફરિયાદ કરવાનું કહી રહી છે ચૂંટણી પંચમાં, શું કહેશો આપ? એ તો કોંગ્રેસનો વિજય છે બેન। જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। મારા એજન્ટ ત્યાં બૂથ 1 નંબર બાપુપુરામાં 1 નંબર બૂથ ઉપર જે મારે એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા, એમને પહેલાં તો વિડીયો ઉતારવાની ફરજ નથી પડી। એમને મૌખિક રજૂઆત કરી કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ ખોટું થઈ રહ્યું છે, તમે આ વસ્તુ ના કરો। પણ મારા એજન્ટને ધાક ધમકી આપવામાં આવી હતી કે તું આવું નહીં કરવા દે તો અમે તને ગમે કરી દઈશું। 12 માણસોનું ટોળું ઊભું રાખ્યું હતું અને મારા એજન્ટે પછી કંઈ પણ બોલ્યા વગર વિડીયો રેકોર્ડિંગ કરી લીધું છે અને એ મેં રજૂ કર્યું છે। કાલનો જ વિડીયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ ખરેખર બધાને, જેટલા પ્રેસિડેન્ટ ઓફિસરથી લઈ જેટલા બી માણસો આમાં દેખાઈ રહ્યા છે, જેટલા ફરજ બજાવતા હતા બૂથ નંબર 1 ઉપર, એમના બધાના ખરેખર કડકમાં કડક સજા થાય એવી હું ચૂંટણી પંચ સમક્ષ માગણી મૂકી।